ઉદાહરણ 7.7 છે, દર્શાવો કે બળ યુગ્મની ચાક માત્રા કોઈ બિંદુ પર આધારિત નથી. તમે જે તે બિંદુને અનુલક્ષીને ચાક માત્રા લીધી હોય એ સિચ્યુએશનમાં. તમને મેં આઈડિયા તો પહેલા કહેલો હતો કે આ જ્યારે થિયરી સમજાવતો હતો ત્યારે જ કોન્સેપ્ટમાં વાત કરી હતી કે સમજો એક એ કણ છે, એક બી છે, એ નો સ્થાન સદિશ r1, બી નો સ્થાન સદિશ r2, એ ના ઉપર -f બાર બળ લાગે, બી ના ઉપર +f બાર બળ લાગે. તો આપણે સિમ્પલ સેન્ટેન્સ ના આધારે જોવા જઈએ તો આકૃતિ પરથી લખી દઉં છું. આકૃતિ પરથી એ ને બી ના સ્થાન સદિશ r1 બાર r2 બાર છે. બળ F1 બાર F2 બાર લાગે છે. બરોબર, આટલું એક સિમ્પલ સેન્ટેન્સ મેં બતાવ્યું છે કે ભાઈ એના ઉપર કેટલા કેટલા બળ લાગે છે, કઈ સિચ્યુએશન છે, એ બધી ડિટેલ બતાવી છે. હવે આગળ વાત કરું છું તો આગળ એક વસ્તુ સમજો, O ને અનુલક્ષીને ટોર્ક ચેક કરીએ. બિંદુ O ને અનુલક્ષીને ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2 વેક્ટર ફોર્મમાં લખી દીધું છે. તો ટાઉ1 કેટલો? r1 ક્રોસ માઇનસ f, બરાબર ને? તો ટાઉ1 કેટલો? r1 ક્રોસ માઇનસ f, અને ટાઉ2 કેટલો? r2 ક્રોસ f થશે. r2 ક્રોસ f થયો. હવે આમાં તમે યાદ કરો, આગળ તમને ખ્યાલ હશે કે આમાં કોમન શું કાઢી નાખતા હતા? f કોમન કાઢતા હતા. હા, તો f કોમન કાઢીશું તો અહીંયા પહેલા તો આપણે લખીશું કે r1 માઇનસ r2, r1 માઇનસ r2 ક્રોસ, સોરી ઉલટું લખાય કે નહીં? તમે લોકો ચેક કરો તો ખબર પડશે. જો r2 પ્લસ છે, હા, અને અહીંયા માઇનસ f છે, તો r2 માઇનસ r1 ક્રોસ શું થાય? f થાય. આ ટોર્કનું એક સામાન્ય મૂલ્ય થયું જે આપણે ઓલરેડી ચેક કરેલું હતું. હવે અહીંયા આ ટોર્કનું સૂત્ર થયું તો પછી ટોર્કનું મૂલ્ય ચેક કરું. ટોર્કનું મૂલ્ય કેટલું થાય? તો ટાઉ બરાબર કેટલા થાય? f થશે, માનાંકમાં r2 માઇનસ r1 થાય અને sin થીટા આવે. બસ આટલું થાય. f નું મૂલ્ય, r2 માઇનસ r1 નું મૂલ્ય અને sin થીટા. હવે બીજા શબ્દોમાં આને શું લખતા હતા? ટોર્ક બરાબર આ થાય બળ થશે, અને r2 માઇનસ r1 sin થીટા એ લંબ અંતર થાય, બીજું કઈ નહીં થાય, પણ શું થશે? લંબ અંતર. ઓકે, ઠીક છે. તો આ એક સૂત્ર થયું. બોલો આમાં ક્યાંય ગમ બિંદુ આવે છે? બે બળ વચ્ચેનું લંબ અંતર. તો હું અહીંયા લખી દઉં, પ્રોપર રીતે લખું, પ્રોપર રીતે આપણે બતાવી દઈએ કે અહીંયા લખી દીધું છે બળ ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. તો તમે ઓબ્ઝર્વ કરીને મને કહો, તમને સીધો અંદાજ આવશે કે આ તો બળ થયું અને બે બળ વચ્ચેનું લંબ અંતર. હવે આની અંદર O ની તો કોઈ ઉલ્લેખ જ નથી. તમે O અહીંયા લો તો બે બળ વચ્ચેનું લંબ અંતર બદલી જાય? એ અચળ રહેશે. ધેટ મીન્સ બળનું મૂલ્ય કોઈ પણ એક બળ F અને બે બળ વચ્ચેનું લંબ અંતર, તો એ O ઉપર આધારિત નથી. આ પરથી કહી શકાય કે ટાઉ એ O પર આધારિત નથી. હું એકવાર રિવિઝન લઉં છું, ક્વેશ્ચનને સમજજો, ફક્ત થોડું ધ્યાન આપો કે પહેલા મેં કહ્યું કે આકૃતિ પરથી A અને B કણ લીધા છે, એના સ્થાન સદિશ કયા છે? r1 r2. એના ઉપર બળ કયા લાગે? F અને માઇનસ F. બરોબર, તો આપણે F1 F2 કર્યા છે ને, તે એકને F રાખીશું, બીજા કયા કરી દઈશું? માઇનસ F કરી દઈશું, અને આપણે કેન્સલ કરી દઈએ છીએ. હવે નેક્સ્ટ એના પછી અહીંયા સમજીએ તો અહીંયા બતાવ્યું ભાઈ O ને અનુલક્ષીને ટોર્ક, તો ટાઉ1 પ્લસ ટાઉ2. ટાઉ1 કેટલા? r1 ક્રોસ માઇનસ F, r2 ક્રોસ માઇનસ F, આ પ્લસ F. હવે તમે આમાંથી F બહાર કાઢી નાખો, ક્રોસ F, તો અહીંયા પ્લસ વાળો આગળ લઈ દઉં તો r2 માઇનસ r1 ક્રોસ F. એનો મતલબ થયો કે F નું મૂલ્ય r2 માઇનસ r1 અને sin થીટા. તો સીધા અર્થમાં ખબર પડી કે ભાઈ બળ અને આ થઈ ગયું લંબ અંતર. તો પરથી આપણને અંદાજ આવ્યો કે ભાઈ
ઓના ઉપર આધાર નહીં રાખે, કારણ કે બળનું મૂલ્ય જે હશે એ કોન્સ્ટન્ટ અને બે બળ વચ્ચેનું લંબ અંતર એ કોન્સ્ટન્ટ, તો એનો મતલબ કે એ ઓ ઉપર આધારિત નથી. ચલો એક બીજો દાખલો, આ તો બહુ સહેલા છે આ બધા દાખલાઓ, થોડાક ધ્યાન આપવાની જરૂર પડશે, બાકી સહેલા છે. અહીંયા શું બતાવ્યું છે એ સમજ રાખો કે આકૃતિમાં ઉદાહરણ 7.8 છે, એમાં 70 સેન્ટીમીટર લાંબા અને 4 કેજી દળના બે ધાતુના સળિયા એક ના બંને છેડાથી 10 સેન્ટીમીટર દૂર એક નાઇફ એજ ગોઠવેલું છે. તમે અહીંયા સમજ રાખો, જો તમને કહું છું એ પ્રમાણે એનું ધ્યાન રાખશો તો ખબર પડશે કે આપણી પાસે આ સળિયો છે એની ટોટલ લેન્થ કેટલી છે 70 સેન્ટીમીટર. તો અહીંયા લખી દઉં છું ટોટલ લેન્થ 70. ચલો એક 70 આવ્યું. પછી બીજું બતાવ્યું છે એના ઉપર 4 કેજી દળના અને ટોટલ એનું દળ છે 4 કેજી છે. હવે 4 કેજી દળ હોય તો આ 70 છે, તો ઓબ્ઝર્વ કરીને મને કહેજો કે આ W કેટલા અંતરે લાગે ભાઈ? W કેટલા અંતરે લાગે? આ W ઇન ધ સેન્સ વજન છે. હું આકૃતિને જો અહીંયા મારી રીતથી સમજાવવાનો ટ્રાય કરું, ફક્ત એક સમજ પૂરતું, પછી અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ. આ પદાર્થનું વજન ક્યાં લાગે? એના મધ્યમાં લાગે. ક્યાં લાગે? એના મધ્યમાં, W જેટલું. હવે આ જે વજન છે એ કેટલું છે? 4 કેજી છે. તો આપણે mg કરી નાખીએ તો mg આપણને કેટલા આવે? 40 ન્યૂટન આવે કે ના આવે? બરોબર છે. તો આપણને કેટલા જોવા મળશે? 40 ન્યૂટન જોવા મળશે. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં છું 40 ન્યૂટન. હવે મને એક બીજી વસ્તુ બતાવો કે બંને છેડાથી 10 સેન્ટીમીટર દૂર નાઇફ એજ મૂક્યા છે. એક નાઇફ એજ અહીંયા મૂક્યું છે, બીજું અહીંયા મૂક્યું છે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આનું અંતર કેટલું થાય. આ કેટલું અંતર? 10 સેન્ટીમીટર. આ એ કેટલું અંતર? 10 સેન્ટીમીટર. ઠીક છે. હવે બીજી વસ્તુ બતાવ્યું છે, એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કેજી નો બોજ લટકાવ્યો છે. અહીંથી 30 સેન્ટીમીટર દૂર 6 કેજી નો બોજ લટકાવ્યો છે. તો W1 બરાબર કેટલા થયા? mg 60 ન્યૂટન લખાય. W1 બરાબર 60 ન્યૂટન થયા. અહીંથી 30 સેન્ટીમીટર લટકાવ્યો છે. પ્રતિક્રિયા બળ શોધવા છે. અહીંયા બે બળ લાગશે પ્રતિક્રિયા બળ. એ પ્રતિક્રિયા બળ કયા હશે? એકમાં R1 હશે, બીજાનું પ્રતિક્રિયા બળ કયું લાગતું હશે? R2 હશે. હવે મારે આની કોઈ જરૂર નથી, એટલે હું આને હાલ પૂરતું એવોઇડ કરી નાખીએ તો બી ચાલી જશે, અથવા હું થોડું નાનું કરી દઉં છું. બરોબર છે. એટલે અહીંયા ધ્યાન પર રાખીને આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે સમજ રાખજો, આ જે પોઈન્ટ છે એને ધ્યાન પર રાખો કે અહીંયા આપણી પાસે W કેટલું લાગ્યું ભાઈ? 40 ન્યૂટન લાગ્યું છે વજન. અને અહીંયા તમે સમજ રાખજો તો તમને અંદાજ આવશે કે ટોટલ લેન્થ છે, ટોટલ લેન્થ કેટલી જોવા મળે છે? 70 સેન્ટીમીટર. તો આકૃતિને પહેલા સમજ રાખીએ ને તો મોટા ભાગે દાખલો આવડી જશે. હવે આપણી પાસે 10-10 સેન્ટીમીટરે બે આવા નાઇફ એજ મૂકી દીધા છે. ત્યાં રિએક્શન ફોર્સ લાગશે R1 ના R2. પદાર્થનું વજન વચ્ચે જ લાગે. તો ટોટલ 70 છે, તો આ 35 વજન લાગશે. કેટલું લાગ્યું? 40 ન્યૂટન. બીજું કહ્યું છે કે એક છેડાથી 30 સેન્ટીમીટર અંતરે 60 ન્યૂટન નો એક 6 કેજી નો એક પદાર્થ લટકાવ્યો. 6 કેજી એટલે આપણે 60 ન્યૂટન ગણી કાઢ્યા છે. અને બીજું કહ્યું છે કે એના પછી કે ભાઈ R1 R2 આપણે ફાઇન્ડ કરવાના છે. એક કામ કરીએ, પહેલા સેન્ટેન્સમાં હું લખી દઉં છું. શરૂઆતનું જે સેન્ટેન્સ આવશે એમાં આપણે લખીએ છીએ કે ભાઈ R1 અને R2 લંબ બળ છે. બરોબર? R1 R2 લંબ બળ છે. હવે એક કામ કરીએ, બે પ્રકારના સંતુલન હોય. કયા પ્રકારના બે સંતુલન? એક રેખીય સંતુલન ને એક બીજું ચાકગતીય સંતુલન. પહેલું આપણે રેખીય સંતુલનની વાત કરું. રેખીય સંતુલન મુજબ બોલો તો રેખીય સંતુલનમાં શું હોય? નીચેની તરફ અથવા તો એક તરફના બળો બરાબર બીજી તરફના બળ, એમ કહી શકીએ ને. તો બોલો એક તરફના બળ કયા? R1 R2 ઉપર જાય છે, એક તરફના બળ, અને W1 ને W નીચે તરફના બળ. તો હું અહીંયા લખું છું R1 પ્લસ R2 બરાબર કયા લખીએ કે આપણે? W1 પ્લસ W2. મને લખાવશો ભાઈ અહીંયા R1 R2 કેટલા છે? એ તો આપણને ખબર નથી, એ શોધવા છે. તો અહીંયા લખી દઉં R1 પ્લસ R2. એ બે ઉપર જાય છે, W1 W2 નીચે આવે. કેટલા લખાય? 60 વત્તા 40. 60 વત્તા 40 બરાબર કેટલા આયા? 100 થઈ ગયા.
એક રિઝલ્ટ આપણું કામનું છે આ, એને સાઈડ રાખીએ છીએ. હવે કયો સંતુલન લઉં? હવે લઈશ ચાક ગતિય સંતુલન. બરોબર, તો અહીંયા લખું છું ચાક ગતિય સંતુલન. બોલો, ચાક ગતિ સંતુલન મુજબ કોઈ પણ એક પોઈન્ટે ટોર્ક 0 કરાય. કોઈ પણ એક પોઈન્ટે ટોર્ક 0 થશે. તો કયા પોઈન્ટે કરીએ? ગમે તે પોઈન્ટ પર કરીએ કે, પણ એવા પોઈન્ટે કરવાનું જ્યાં એક વસ્તુ અજાણી હોય, એકથી વધુ અજાણી આવતી હોય. ચલો અહીંયા એકે આવત હોય ચાલશે. તો કઈ અજાણ્યું છે આપણા માટે? R1 ને R2. તો R1 અહીંયા કરું અથવા અહીંયા કરું, તો આ પોઈન્ટ હું O જ લખી દઉં છું. તો ટાઉ O બરાબર 0 કરી દીધા. ટાઉ O બરાબર 0. ચલો યાદ કરો બળનું સૂત્ર, આ ટોર્કનું સૂત્ર. ટોર્ક બરાબર આપણે શું લખતા હતા? બળ ગુણ્યા I લખતા હતા, બળ ગુણ્યા લંબ અંતર. બરોબર, તો આનથી કામ ચાલશે આપણે. ચલો બોલો, બળ કેટલું? તો પહેલા આપણે કેટલા પ્રકારના બળ છે? 1 2 3 4 આ બળ છે. તો પહેલા હું R1 ને લઉં છું. તો બોલો R1 લીધું, પણ એનું લંબ અંતર કેટલું? એ તો એના જ પોઈન્ટ ઉપર કે છે, પોતાના જ પોઈન્ટ ઉપર. તો 0 થાય કે નહીં? તો એનું 0 થયું. પછી બોલો W1 નું લંબ અંતર કેટલું? હવે એક કામ કરો, જો બીજી એક વસ્તુ બતાવું છું. સમ ઘડિયાળની દિશામાં ફેરવતા હોય ને એને ધન લો, અને ઘડિયાળની વિરુદ્ધમાં ફેરવતા હોય ને કેવા લઈ લો? ઋણ. ઉલટું લેશો તો એ ખોટું નહીં પડે. તો આ અહીંયા મને કહેજો W1 કેટલા છે? 60 છે. બરોબર, એનું લંબ અંતર બોલો. અહીંથી ગણવાનું લંબ અંતર આયરું કેટલું થાય? કેટલું થાય? જો એક જ મિનિટ, અહીંથી તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે. અહીંથી આ કેટલું અંતર? 10 અંતર થયું. હા, હવે આ અહીંથી 30 છે, તો આ કેટલું થાય? 20 ના? હા, એટલા માટે 60 ગુણ્યા 20 કરવું છે. 60 ગુણ્યા 20 પ્લસ લખું કે માઇનસ લખું? તો બોલો, સમઘડિકમાં ફેરવશે કે વિષમ ઘડિકમાં? આમ હોય અહીંયા પોઈન્ટ, અને અહીંયા આપણે કોઈ પદાર્થ છે તો આમ ફેરવું, તો આ કઈ ડાયરેક્શન? જો અહીંયાથી હું પકડી રાખું અને બળ આમ નીચે લાગે છે, તો આ કઈ ડાયરેક્શનમાં ફેરવાય? સમઘડિકમાં ફેરવાશે કે નહીં? હા, તો સમઘડિક પ્લસ લખી દઈએ. સમઘડિક પ્લસ લખીએ તો અહીંયા પ્લસ કરી દીધા. હવે બોલો W માટે લો. તો W માટે લખું છું, W ની કિંમત છે 40, અને એનું લંબ અંતર બોલો. જો આ ટોટલ લંબાઈ કેટલી? 70. બરોબર, અડધું લઈ લો એટલે 35 થાય. 35 માંથી 10 કાઢો તો 25 આવશે. બરોબર, ભાઈ અવાજ બંધ રાખે. બીજો ટાઈમ પાસ ના કરો તમે લોકો. બરોબર, R1 ગુણ્યા 0 કર્યું છે, અહીંયા 60 ગુણ્યા આ ડિસ્ટન્સ 20 કર્યું, અને અહીંયા કર્યું 40 ગુણ્યા આ ડિસ્ટન્સ ટોટલ હતું 35, અને એમાં 10 કાઢ્યા એટલે કેટલા રહ્યા? 25. પ્લસ માઇનસ બોલો, સમઘડિક વિષમઘડિક? આ 40 આને કેમ ફેરવા? આમથી આમ રાખ્યું છે, આમ નીચે, આમ જ ફેરવા. સમઘડિક તો પ્લસ લખીશ. ચલો હવે R2 માટે બોલો. બોલો બોલો, R2 માટે. R2 નું અહીંથી અંતર કેટલું? 50 થાય. ગુડ, કારણ કે ટોટલ અંતર કેટલું? 70. એમાંથી 10 કાઢ નાખો ને આ 10 કાઢો, કેટલા નીકળી ગયા? 20. તો આ બે વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 50 આવ્યું. એટલા માટે હું અહીંયા લખી દઉં છું R2 ગુણ્યા 50. પણ પ્લસ કે માઇનસ? કારણ કે આ ઉપર ફેરવશે તો માઇનસ આવ્યું. ઓકે, હવે તમારી સામે રિલેશન બન્યું છે, તો હું માનું ત્યાં સુધી તમને અંદાજ આવવો જોઈએ. તો શું બને? આ 0 બરાબર, અથવા 0 ના રાખવું હોય તો એક કામ કરો, આ માઇનસ વાળા ના બાદ લાવી દો તો પ્લસ થઈ જશે. તો 50 R2 બરાબર 60 ગુણ્યા 20 વત્તા 40 ગુણ્યા 25. આ તો 0 થઈ જાય. 60 ગુણ્યા 20 વત્તા 40 ગુણ્યા 25. મને R2 ચેક કરી આલો કેટલા આવે છે? કેટલા આવે?
કેલ્ક્યુલેશન કરી લો. ચુમ્માલીસ આવે છે અહીંયા તો ઓકે બ્રેક છે 44 ન્યૂટન. R2 મળી ગયા. તો R1 શોધી કાઢો, બેનો સરવાળો 100 થયો. તો R1 બરાબર 100 ઓછા R2 કહેવાય કે નહીં? 100 ઓછા R2 ધેટ મીન્સ ડાયરેક્ટ લખી દઉં છું 56 ન્યૂટન. R2 બરાબર થઈ ગયા 56 ન્યૂટન. તો આ બે જવાબ થયા. હવે દાખલાનો કન્ફ્યુઝન ક્યાં છે ખબર છે તમને? ક્લિયર કહું, આના અંતરોમાં. બાકી દાખલામાં કોઈ કન્ફ્યુઝન ના. આના અંતરોમાં ખબર પડવી જોઈએ પહેલી તો વસ્તુ. તો હું તમારી સામે પહેલા ક્લિયર કરું છું, જો દરેક જણા સમજ રાખે. આકૃતિ પરથી તમને અંદાજ આવો જોઈએ કઈ રીતે ડ્રો થાય છે. આ બે છેડે 10-10 અંતર ટોટલ થઈ ગયું 70. વજન વચ્ચે લાગે, 4 kg નો સળિયો છે, વજન વચ્ચે લાગે તો આ થઈ ગયું 40 ન્યૂટન. હવે બીજી વસ્તુ કે 60 ન્યૂટન 6 kg નો બીજો પદાર્થ લટકાવ્યો છે. ક્યાં? એક છેડેથી 30, તો અહીંયા 60 થઈ ગયું. પહેલા તમારે એ કરવાનું, આનું રિએક્શન ફોર્સ R1, આનું R2. તો ટોટલ જોવા જાઓ તો R1 વત્તા R2 બરાબર નીચે આવતા ફોર્સ 60 વત્તા 40 ટોટલ કેટલા થયા? 100 થઈ ગયા. એક કામ તો રેખીય સંતુલન ખતમ. હવે ચાકગતીય સંતુલન ગમે તે પોઈન્ટ પર લો, પણ એવા પોઈન્ટે લેવાનું જ્યાં એક અજાણ્યો હોય. તો આ પોઈન્ટ પર એક અજાણ્યો છે તો એને લઈ લીધું છે. અહીંયા 0 કરો. તમે અહીંથી કરશો તો એ જવાબ આવશે. અહીંથી 0 કર્યું તો આપણે પહેલા જ આ બળ આવ્યું તો R1 ગુણ્યા 0 આવ્યું લંબ અંતર. બીજું 60 ગુણ્યા લંબ અંતર કેટલું? તો 30 ઓછા 10 એટલે 20 થાય. 60 ગુણ્યા 20. અહીંયા W અને આ અંતર 35 ઓછા 10 એટલે 25 થાય. તો 40 ગુણ્યા 25. હવે R2 ગુણ્યા 50 આવશે. પ્લસ માઇનસ નક્કી કરો તો આ સમગણિકમાં ફેરવ્યા, આ સમગણિકમાં એટલે બે પ્લસ કર્યા, આ વિષમગણિકમાં જાય માઇનસ જવા દો. બરોબર. હવે આને આ બાદ લાવી દો. 50 R2 બરાબર આ રિલેશન તમે ચેક કરી સોલ્વ કર્યો છે. R2 આવી ગયા, બેનો સરવાળો 100 થાય છે. તો આ સોરી મારી ભૂલ છે લખવામાં કે અહીંયા R1 આવે. R1 56 ન્યૂટન આવે. જો બીજો એવો જ છે એક્ઝામ્પલ. ઉદાહરણ 7.9 છે. 3 મીટર લાંબી નિસરણી છે. આ નિસરણી લાંબી કેટલી છે? 3 મીટર છે. 20 kg નો વજન ધરાવે છે અને ઘર્ષણ રહિત દિવાલ પર ઝૂકેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોય તળિયા વચ્ચેનો પ્રતિક્રિયા બળ કેટલું હશે? ઓકે, અહીંયા આપણે હું માનું ત્યાં સુધી આને હાલ પૂરતું એવોઇડ કરી રહીએ છીએ જેથી આપણને હેરાન ના કરે. ફક્ત એક સમજ પૂરતું આપણે જે કામ કરવાનું છે એટલું લઈએ છીએ. અહીંયા હું આ નિસરણી મૂકી છે. બરોબર. હવે તમે એક સિમ્પલ વસ્તુ વિચાર કરો કે 3 મીટર લાંબી છે તો આની લેન્થ કેટલી થઈ ભાઈ? 3 મીટર છે. દિવાલથી 1 મીટર દૂર છે. આ અંતર કેટલું થયું? 1 મીટર થયું. હવે બીજું બતાવ્યું છે કે આના પ્રતિક્રિયા બળ શોધવા છે. તમને આ 3 છે, આ 1 છે, તો આ કેટલું થાય ભાઈ? શોધ્યા પછી રૂટ ઓફ કયું આવે? 3 નો વર્ગ ઓછા 1 એટલે 8 થાય. અને 8 એટલે કેટલા કહેવાય? 2√2 થાય. થોડી ગણતરી તો ખબર પડતી હશે ને? તો 2√2 મીટર. બોલો આ નિસરણીનું દળ કેટલું છે? 20 kg. બરોબર. તો એ લાગશે વચ્ચે, વચ્ચે લાગે અને એ હશે W. હવે આ સ્થિતિ હશે તો પહેલા જ હું લખું છું કે W બરાબર કેટલા આયા? 20 ગુણ્યા 10 કેટલા થઈ ગયા? 200 ન્યૂટન. એક કામ તો આપણું અહીંયા ખતમ થઈ ગયું. હવે ફોર્સિસ ની વાત કરવા છે. કેટલા ફોર્સ લાગે છે, ક્યાં લાગે છે? તો એક રિએક્શન ફોર્સમાં જો હવે આ લોકોએ કીધું નથી પણ એક વસ્તુ સમજ રાખજો કે નીચે ઘર્ષણ બળ હશે, ઉપર નહીં હોય. એ સ્થિતિ આપવી જોઈએ, લખવું જોઈએ, પણ એમને લખ્યું નથી. તો અહીંયા લંબ બળ હશે તો અહીંનું લંબ બળ કેટલું હશે? N1 હશે. બીજું લંબ બળ ક્યાં લાગે? અહીંયા લાગે. એ N2 હોય. કેમ? સપાટીને લંબ લાગે એ તો આપણને ખબર છે. તો આ બાજુ N1 લાગ્યું, આ બાજુ N2 લાગે. હવે તમે એક વસ્તુ વિચારો, પદાર્થ આમ જાય, આમ જાય ને, તો અહીંયા ઘર્ષણ હશે. કઈ બાજુ લાગે? એટલે આમ લાગે.
સીડી સરકવાની આમ તો આમ જશે, તો ઘર્ષણ વિરુદ્ધ દિશામાં. હું ઘર્ષણ માટે અહીંયા બતાવું છું કે ઘર્ષણ આ ડાયરેક્શનમાં લાગશે અને હશે એફ જેટલું ઘર્ષણ હશે. હવે આપણે N1 શોધવો છે, N2 શોધવો છે, F શોધવો છે, આ બધી વસ્તુઓ ફાઇન્ડ કરવી છે. શું કરીએ ભાઈ? પહેલા રેખીય સંતુલનની વાત કરો. રેખીય સંતુલનની વાત કરું છું તો અહીંયા લખું છું રેખીય સંતુલન માટે ચલો રેખીય સંતુલનમાં આપણે એક કામ કરીએ, સિગ્મા fx કરીએ. x અક્ષમાં કેટલા ફોર્સ છે બોલો? x અક્ષમાં કેટલા ફોર્સ બેલેન્સ કરી શકું? ઘર્ષણ આમ લાગે, N1 આમ લાગે, તો N1 બરાબર F થાય. N1 આમ, F આ ડાયરેક્શનમાં, તો પહેલું આવશે N1 ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શનલ ફોર્સ F. આ એક રિલેશન આપણું કામ પૂરું કરશે. બીજું બોલો સિગ્મા fy 0 કરું y અક્ષમાં, વિચારીને કહો. હા, N2 બરાબર W. ફોર્સ ઓમેગા નથી, મારે થોડું એ લખાઈ ગયું છે. N2 ઉપર આવશે, W નીચે છે, તો અહીંયા લખી દઉં N2 ઇઝ ઇક્વલ ટુ W. ઓકે, W કેટલા છે? 200. તો એક આન્સર આવી ગયો. ચલો હવે ટોર્ક લઈશું. ટોર્ક લઈએ ને એટલે બીજું મળશે, બરાબર? તો એક કામ કરીએ, કયા પોઈન્ટે ટોર્ક 0 કરીએ ભાઈ? ગમે તે પોઈન્ટ પર કરીએ કયો, પણ એવા પોઈન્ટે કરવાનું જ્યાં વધારે પડતા બળ હોય. તો આ થાય. હા, તો એટલે હું આનો O ગણું છું. તો ચાક ગતિય સંતુલન टाउ O0 કરીએ. ચલો અહીંયા લખીએ છીએ टाउ 0 છે. તો આ પોઈન્ટને અનુલક્ષીને કેટલા ફોર્સ આવે? F આવે ને N2 આવે, કે એનું તો લંબ અંતર 0 જ છે. કેમ? કારણ કે એ તો આમાંથી જ પસાર થાય, એટલે એનું તો લંબ અંતર હોય જ નહીં, એટલે એને તો લખવાની જરૂર નહીં. તમે ધ્યાન રાખજો, જે તે પોઈન્ટ પરથી બળ પસાર થતું હોય એને અનુલક્ષીને ટોર્ક આપણે લખવાની જરૂર નહીં પડે. તો N2 અને F ની લખવાની જરૂર નથી, તો એને છોડ દો. રહ્યો કયો ભાઈ? W. W કઈ ડાયરેક્શનમાં ફેરવાય? O ને કઈ આમ પકડી રાખું તો આને કઈ ડાયરેક્શનમાં ફેરવા? આમ સમઘડિક ફેરવા? સમઘડિક ફેરવા કે નહીં? અને આ N2 N1 કઈ ડાયરેક્શનમાં ફેરવા? આ સાઈડે વિષમઘડિક. તમે સમજો, આ સીડી છે, હવે હું આમ નીચે ફોર્સ લગાવું તો આ સમઘડિક થઈ, અને આમ ફોર્સ લગાવું તો એ વિષમઘડિક થઈ જશે. તો આ પ્લસ હશે, આ માઇનસ હશે. તો હું એક કામ કરું છું, W ગુણ્યા લંબ અંતર કેટલું ભાઈ? આનું, હા ગુડ, બળ ક્યાં લાગે? વચ્ચે લાગે, તો આ અંતર 1 છે, તો એનું લંબ અંતર કેટલું? 1.5 થશે. કેટલું આવે? 0.5. 0.5 થાય. હવે બોલો, આ પ્લસ હતું ને અને N1 માઇનસ હતું, તો માઇનસ N1 અને લંબ અંતર કેટલું? અહીંથી લંબ અંતર, આ પોઈન્ટ નું લંબ અંતર. બોલો, N1 આમ લાગે છે, તમને એમ લાગશે કે આ લંબ અંતર, એ તો એની દિશાનું અંતર છે, પણ આનું આ લંબ અંતર આમથી ગણો તો આ થાય 2√2. જો ના સમજ પડે તો બતાવું છું. આ પોઈન્ટ છે, તો આમ ફોર્સ લાગે, તો આ ફોર્સ નું લંબ અંતર આ થયું કહેવાય, બરોબર ને? એટલે એ અંતર આવશે, ધેટ મીન્સ 2√2. તો અહીંયા 2√2 કરીએ, બરાબર? તો 0 છે. હવે W ની કિંમત 200 છે, તો N1 મળી જાય. તો N1 બરાબર 200 ગુણ્યા 0.5 ભાગ્યા 2√2. કેટલા આવે છે મને કહેશો ભાઈ ગણતરી કરી? 34.6 જેવો જવાબ આપ્યો છે. એવું થાય છે? ચલો હું અહીંયા એમાં બુક નાથી અલગ કેમ પડે છે? કારણ કે આપણે G 9.8 નહીં લીધું. કેટલું લીધો છે? 10 લીધો છે. એટલે હું અહીંયા 35. ચલો હાલ પૂરતું 35 ન્યૂટન રાખ્યા. તો N1 35 આવી ગયા. હવે N1 35 આયા, તો N1 બરાબર તો F છે, 2 આવી ગયા. બોલો, બળ બધા પૂરા.
પૂરું. હવે તમને કદાચ આગળ એક પૂછે કે હું અહીંયા બતાવી દઉં છું કે આવી સિચ્યુએશનમાં કહેશે કે આ સીડી આમ પડી હતી ને તો આ બાજુ એફ લાગતું હતું, ઉપર કયું હતું N2 હતું ને કે N1 હતું, જોઈ લઈએ. N2 હતું, બરોબર. હા, તો અહીંયા તમે જુઓ N2 આમ લાગે છે, આ ખૂણો થીટા હોય તો તમને એમ પૂછે tan થીટા ના આધારે થીટા શોધી આપો. તો tan થીટા બરાબર કેટલા? N2 બાય F2, સોરી F આવે N2 upon F. હવે N2 ની કિંમત કેટલી? 200, આઈ થિંક 200 જ હતી ને. N2 છે 200 અને F છે 35. તો શું લખાય? 200 ભાગ્યા 35. તો tan થીટા બરાબર ચેક કરી લો અને મે બી આન્સર આવતો હોય મુજબ હું તમને બતાવું. કેટલા આવે છે? ગુડ, 5.71. તો થીટા મળે કે નહીં? થીટા બરાબર જે આવતો હોય આપણે એનાથી કોઈ ફરક નહીં પડતો, પણ થીટા મળશે તો તમે લોકો ટેક્સ્ટબુકમાં અથવા તમને આપે તો એના ઉપરથી ચેક કરીએ કે અહીંયા થીટા આપ્યો છે 80 ડિગ્રી જેવો આપ્યો છે, બરોબર. હું હાલ પૂરતું લખું છું. બીજું કે N2 ને F2 નું પરિણામી બળ કેટલું થાય? પરિણામી બળ F બરાબર જોઈએ તો કેટલા આવે? રૂટ ઓફ N2 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર. N2 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર. N2 ની કિંમત 200 થશે, એનો વર્ગ વત્તા F 35 છે એનો વર્ગ થાય. મને આટલું શોધી આપો એટલે આપણું પરિણામી બળ પણ આવી જશે. કેટલું છે? 200 વત્તા 35 નો વર્ગ. વસ્તુ નથી. આ બે થોડાક ધ્યાન આપવા જેવા. ફરી એકવાર બતાવું છું. અહીંયા શું કીધું છે એ સમજ રાખો કે આપણી પાસે આવી સીડી પડી છે અને સીડી ની અંદર અહીંથી 1 મીટર દૂર છે, આ 3 મીટર લાંબી છે, તો આ 2√2 મળી જશે. બીજી વસ્તુ કહ્યું કે એનું વજન છે 20 કેજી. તો 20 કેજી હોય તો અહીંયા વચ્ચોવચ લાગતું હોય તો અહીંથી આ W બરાબર લખી તો 200 ન્યૂટન મળશે. એક તરફ રિએક્શન N1, આ તરફ N2, એ તો આવડે તમને. સીડી આમ જતી હોય ઘર્ષણ આમ લાગશે FR ડાયરેક્શન. ઓકે, હવે આના આધારે પહેલું તો રેખીય સંતુલન કરો. રેખીય સંતુલન x અક્ષમાં કરો તો x અક્ષમાં કરશો તો N1 બરાબર F આયા, N1 બરાબર F. y અક્ષમાં કરો તો N2 બરાબર W થાય અને 200 ન્યૂટન. એક જવાબ આવી ગયો. બીજી વસ્તુ કે ટોર્ક ચાકગતીય સંતુલન, O ને અનુલક્ષીને ટોર્ક 0 કરો તો આ N1 N2 ને F એ તો O માંથી જ પસાર થાય એટલે એનું ટોર્ક ના મળે. મળે કોનું? W નું. તો W ગુણ્યા લંબ અંતર કેટલું થાય? 0.5. તો W ગુણ્યા 0.5 એને પ્લસ ગણ્યા તો આનું માઇનસ આવશે. N1 ગુણ્યા લંબ અંતર 2√2. તો N1 બરાબર કેટલા આવી ગયા? 35 આયા. ગણતરી કરો એટલે. હવે તમારે આ બેને થોડું ચેક કરવું છે. તો આગળના પોઈન્ટમાં આપણે જોઈ લીધું કે અહીંયા N2 આમ લાગ્યા, F આમ લાગ્યા, આ થીટા એંગલ. તો હવે થીટા શોધતા તો આવડે. tan થીટા બરાબર સામેની બાજુ N2 ભાગ્યા F, કિંમત મૂકો એક જવાબ આવશે 80 ડિગ્રી. પરિણામી બળ કેટલું આપે એનું? તો F બરાબર N2 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર. કિંમત મૂકી દીધી, આનો બી જવાબ આવી ગયો. સમજ આવે? હવે દાખલો કે સમજાવો છે ભાઈ? આવડશે ને? હવેના બધા સહેલા છે. આ કયું છે? પ્રાથમિક સિદ્ધાંતના આધારે આપણે સમીકરણ મેળવવું છે. પ્રાથમિક સિદ્ધાંત એટલે તમે કયા સમીકરણની વાત થાય છે એ બી હું તમને બતાવી દઉં છું. આની અંદર સમજો આપણા જે ટેક્સ્ટબુકના જે રિલેશન સાબિત કરતા હતા ને આપણે, એ જ સમીકરણોની વાત થાય છે. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો બોલો આલ્ફાનું ઇક્વેશન કયું? બરોબર. ડી ઓમેગા કેટલા? આલ્ફા ડીટી. ચલો આ સ્ટેપ લખતા પહેલા હું અહીંયા થોડું લખી દઉં છું. T બરાબર 0 એ થીટા કેટલો છે? થીટા 0 રાખી દો અથવા એકલો થીટા રાખશો તોય વાંધો નહીં હો. થીટા 0 છે અને ઓમેગા 0 છે. T બરાબર T સમયે થીટા હશે ને આ ઓમેગા છે. આ લિમિટ માટેની વેલ્યુ લખી દીધી. બોલો ખબર પડી છે આમાં? T બરાબર 0 એ ખૂણો 0 ઓમેગા 0. T બરાબર T એ થીટા અને ઓમેગા. તો ડી આલ્ફા બરાબર ડી ઓમેગા અપોન ડીટી. તો ડી ઓમેગા કેટલા? આલ્ફા ડીટી. ઇન્ટિગ્રેટ કરું બે તરફ. લિમિટ કઈ લખું? સમયની
0 થી t અને આની કઈ ઓમેગા 0 થી ઓમેગા. ચલો હવે આનો આન્સર કોમન શું થશે? 1 નું સંકલન ઓમેગા થાય. લિમિટ કઈ? ઓમેગા 0 થી ઓમેગા. આલ્ફા બહાર નીકળે. 1 નું સંકલન t 0 થી t. તો કયું સૂત્ર આવ્યું ભાઈ? ઓમેગા માઇનસ ઓમેગા 0 આલ્ફા ટી. તો ઓમેગા બરાબર કેટલા આયા? આ સમીકરણ ના આવડે બનાવતા? કયા ચેપ્ટર નું? ત્રીજાનું થયું. ત્રીજાનું રિલેશન છે ને સેમ એ ટાઈપ છે. ચલો હવે બીજું સમીકરણ બનાવીએ. બે જ સમીકરણ બનાવવાના છે. બીજું બનાવવાનું છે કે હું અહીંયા લખું છું ઓમેગા બરાબર કેટલા? ડી થીટા બાય ડીટી. તો અહીંયાથી આના ઉપરથી બનાવું ડી થીટા બરાબર કેટલા? ઓમેગા ઇન્ટુ ડીટી. ઓમેગા ને બદલે આ લખાય? ઓમેગા ના બદલે આ લખી દઉં તો બોલો ડી ઓમેગા બરાબર કેટલા આયા? ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ડીટી. સંકલન કરી દઈએ હવે તો ઇન્ટિગ્રેટ ઓફ ડી ઓમેગા બરાબર ઇન્ટિગ્રેટ ઓફ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી ડીટી. સંકલનમાં લિમિટ બોલો. ઓમેગા ની તો આવડે ને? ઓમેગા 0 થી 0 થી t ના આવડે છેલ્લે સમીકરણ લખી દેવાય. બરોબર. હવે અહીંયા શું આવશે? ઓકે મારી ભૂલ છે ભાઈ. થીટા આવે. ગુડ. બરોબર. તો અહીંયા ડી થીટા આવે. રિઝલ્ટ છે ને? તો અહીંયા આપણા માટે ઇન્ટિગ્રેટમાં ડી થીટા કરીશું. લિમિટ કઈ? 0 થી થીટા. હવે આ સ્ટેપ થયું તમારા સામે. તો 1 નું સંકલન થીટા થાય. એમાં થીટા થી 0 લખો. ઠીક છે, એના જ આવશે. અહીંયા શું થાય? ઓમેગા 0 બહાર આવે. 1 નું સંકલન થાય t. 1 નું t થશે પ્લસ આલ્ફા t નું સંકલન થાય t સ્ક્વેર બાય 2. પછી 0 થી t ની લિમિટ લખશો તો આ જ આવવાનું છે. તો આપણું સૂત્ર થયું કે નહીં? થીટા બરાબર ઓમેગા 0 t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. તો તમે બે સૂત્ર સાબિત કરવાના છે. મોટી કઈ દાખલો તો એ અલગ છે નહીં. તમારે પ્રોપર ધ્યાન રાખીએ તો ખબર પડે એવો છે. જો સમજજો, આલ્ફા બરાબર ડી ઓમેગા અપોન ડીટી લખ્યું છે. તો ડી ઓમેગા બરાબર આલ્ફા ડીટી. ઇન્ટિગ્રેટ કરીએ તો લિમિટ અહીંયા લખી છે ઓમેગા 0 થી ઓમેગા 0 થી t. 1 નું સંકલન ઓમેગા, આલ્ફા બાર કાઢ નાખ્યો. અહીંયા સંકલન t. લિમિટ લખો તો ઓમેગા માઇનસ ઓમેગા 0 બરાબર આલ્ફા ટી. આગળ દાખલો ગણેલો હતો આપણે, ફક્ત રિવિઝન થાય છે. ઓમેગા બરાબર ડી થીટા અપોન ડીટી. ડી થીટા બરાબર ઓમેગા ટી ડીટી થશે. ઓમેગા ની વેલ્યુ લખી દો અહીંથી ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. બે બાજુ ઇન્ટિગ્રેટ કરો તો અહીંયા લિમિટ 0 થી થીટા, અહીંયા 0 થી ટી. 1 નું સંકલન થીટા થશે ઓમેગા 0 ઇન્ટુ ટી અને આલ્ફા ટી સ્ક્વેર બાય 2. બસ આન્સર થઈ ગયો. બોલો સમજાવો છે હજી? ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ છે. પછી આપણે થોડુંક ડિટેલ બીજી સમજવાની છે, પણ અહીંયા આપણને આનો રકમ સમજીએ. બોલો ભાઈ, આરપીએમ માંથી શું કહેવાય કે રેડિયન પર સેકન્ડમાં ફેરવવું હોય કેટલા વડે ગુણવાના? 2π/60. ધ્યાન રાખવાનું છે, 2π/60 વડે ગુણવાના. તો અહીંયા જો એક મોટર પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં, તો કેટલા સમયમાં? 16 સેકન્ડમાં. ઓમેગા 1 એટલે કે પ્રારંભિક ઓમેગા 0 1200 આરપીએમ છે. હવે રેડિયન પર સેકન્ડમાં ફેરવવા છે તો 1200 ગુણ્યા 2π/60. કેટલા આવે? પાઈ એમના એમ રાખવું તો અહીંથી જશે 2 થશે 40 પાઈ થાય. 40 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓમેગા આવી ગયો. ચલો હવે એના પછી ફરી કેટલી થાય છે? ઓમેગા કેટલા? 3120 આરપીએમ.
તો 3120 આરપીએમ છે, એને બી આપણે લખીએ 3120 ગુણ્યા 2 પાઈ બાય 60 કેટલા થાય છે મને ગણીને કહી દો. આરપીએસ કરો તો કેટલા થઈ જાય છે? અહીંયા જોઈએ 104 પાઈ રેડિયન પર સેકન્ડ આયા. 104 પાઈ રેડિયન પર સેકન્ડ. બસ આ બે આવી ગયા તો આપણું કામ પૂરું. હવે પછી માંગ્યું શું? કોણીય પ્રવેગ કેટલો છે? તો તમને સૂત્ર આવડે છે? કયું હમણાં લખ્યું હતું ભાઈ? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આમાં સબ્જેક્ટ બનાવો આલ્ફાને, તો આલ્ફા બરાબર કેટલા થાય? ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. બસ તો સીધી રિલેશન મૂકો તો ઓમેગા કેટલા છે? 104 પાઈ ઓછા 40 પાઈ. 104 પાઈ ઓછા 40 પાઈ ભાગ્યા સમય કેટલો? 16. તો આલ્ફા કેટલા આવે? શોધ્યા? પાઈમાં જ રાખો, એનાથી કોઈ ફરક નહીં પડે. કેટલા આવે? 4 પાઈ થશે. ચેક કરજો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બોલો એક જવાબ આવી ગયો. બીજું કયું? આ સમય દરમિયાન કેટલા પરિભ્રમણ કરશે? તો ખૂણો શોધી કાઢો તો પરિભ્રમણ મળી જશે. એક પરિભ્રમણ થાય એટલે 2 પાઈ જેટલો ખૂણો કપાય. એક પરિભ્રમણ એટલે 2 પાઈ. તો આપણે ટોટલ ખૂણો શોધી કાઢીએ ભાગ્યા 2 પાઈ કરી દઈશું, જવાબ મળી જશે. તો થીટા શોધવા માટે કયું સૂત્ર? ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. હવે થીટાની હવે વેલ્યુ મૂકતા જાઓ. ઓમેગા 0 કેટલા છે? 40 પાઈ. 40 પાઈ સમય લખીએ 16 વત્તા 1/2 આલ્ફા 4 પાઈ અને ટી સ્ક્વેર 16 નો વર્ગ. ફાઇનલી થીટા ફાઇન્ડ કરવા મને કહો કેટલો આવે છે? પાઈમાં જ રાખજો, થીટા પાઈમાં જ હોવો જોઈએ. શું લખ્યું છે? થતો હશે એટલો મે બી કદાચ. બરોબર. આ તો 1152 પાઈ રેડિયન આવ્યો. બોલો એક પરિભ્રમણ માટે કેટલા પરિભ્રમણ થતા હશે? શું કરું? હા, પરિભ્રમણની સંખ્યા. તો 1152 પાઈ ભાગ્યા 2 પાઈ કરવાના. કેમ? સમજ રાખો, 2 પાઈ પરિભ્રમણ થાય ત્યારે 2 પાઈ રેડિયન નો ખૂણો કપાય ત્યારે એક પરિભ્રમણ. તો 1152 જેટલા પાઈ જેટલા થીટા થતા હોય રેડિયન નો, તો એ વખતે કેટલા પરિભ્રમણ? તો 1152 ભાગ્યા પાઈ કરી દેવાના. તો કેટલી સંખ્યા આવી જશે એ ચેક કરી લો. આમાં લખ્યા 576 લખ્યા છે. આટલા પરિભ્રમણ. દાખલો જુઓ, સમજો, એકદમ સહેલો છે. ફક્ત એક થોડું ધ્યાન રાખવાની રિલેશનને આપણે સમજવાનું છે. પેલા 16 સેકન્ડ આપ્યા, ઓમેગા 0 આટલા આરપીએમ આપ્યા. આરપીએમ માંથી રેડિયન પર સેકન્ડમાં ફેરવવા હોય તો 2 પાઈ બાય 60 કરવાના. તો 1200 ગુણ્યા 2 પાઈ બાય 60 કર્યા, 40 પાઈ આવ્યા. પછી ફરી થયા 3120 આરપીએમ, એને 2 પાઈ બાય 60 કર્યા તો 104 પાઈ થયા. આને સાઈડ રહેવા દઈએ. આલ્ફા શોધવું છે તો આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. તમે ડેટા મૂકી દો તો આના આધારે 4 પાઈ જેટલો જવાબ આવી જશે. અને પછી પરિભ્રમણ શોધવા પણ આપણે થીટા શોધી કાઢો. તો થીટા બરાબર ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો ઓમેગા 0 40 પાઈ, ટી 16 છે, આલ્ફા કેટલો? 4 પાઈ અને આ 16 નો વર્ગ. ફાઇનલી આટલો જવાબ આવ્યો. અને પછી હવે પરિભ્રમણ શોધવા હોય તો ભાગ્યા 2 પાઈ કરી દો એને, તો 576 જવાબ આવી જશે. ક્લિયર? હવે ઠીક છે.